પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. આ પ્રસંગે મંત્રીએ જગતજનની મા અંબાના દર્શન અને પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી તાકાત તેની આધ્યાત્મિક શક્તિમાં રહેલી છે. શ્રદ્ધા અને પ્રાર્થના માનવીના જીવનને નવી દિશા આપે છે. મંત્રીએ આ શક્તિપીઠ પ્રોજેક્ટના ઇતિહાસ અંગે જણાવ્યું કે વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના 51 શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે ભક્તોને પ્રાપ્ત થાય તેવું પવિત્ર સ્વપ્ન સેવ્યું હતું, જે આજે સાકાર થતું જોવા મળે છે. આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મિર્જાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાતના યાત્રાધામોનો સર્વાંગી વિકાસ અને કાયાકલ્પ થઈ રહ્યો છે. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ઉપસ્થિત મહેમાનો, સાધુ સંતો અને માઈ ભક્તોનું શાબ્દિક સ્વાગત કરતા અંબાજી ધામની પવિત્રતા અને ધાર્મિક મહત્વતા અંગે માહિતી આપી હતી. 51 શક્તિપીઠ પરિક્રમા 2026નો આજે પ્રારંભ થયો છે. જગતજનની મા અંબેને 51 શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમા દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે. તેનો આજે શુભારંભ થયો છે. ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે. ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા. આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે. દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જેવી રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે. આખા ભારત વર્ષની અંદર જેટલા પણ 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી, તે આપણા અંબાજીમાં છે. એને અનેક લોકો અહીં આવે, બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે. થેન્ક યુ. ઘાટો પર જે મોટું ત્રિશુલ બી ટૂંક સમયમાં મહિષાસુરને જે ત્રિશુલથી વધ કરવામાં આવ્યું હતું, એ ઉત્તર કાશીની અંદર એ ત્રિશુલ છે હયાતમાં. તેની જ રેપ્લિકા અહીં આપણા અંબાજીની અંદર ત્રિશુલિયા ઘાટની અંદર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ ઉત્સાહભેર લોકોને ઉમંગ પણ છે કે જે ત્યાં વ્યવસ્થાઓ જે છે મહિષાસુરને વધ કર્યાની જે ત્રિશુલ છે, એ ત્રિશુલિયા ઘાટની અંદર જ આ સ્તંભ ત્યાં ત્રિશુલ ઊભું થવાનું છે. તે દરેકને ક્યુરોસિટી પણ છે, જાણવાનો આનંદ પણ છે. હું દેવસ્થાન ટ્રસ્ટને અભિનંદન આપીશ કે આ વિચારને સેમ જે ઉત્તરકાશીથી જે વિચાર લાવીને અહીંયા જે કરી રહ્યા છે એના માટે અભિનંદન પણ આપીશ. જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.